રજવાડા વખતે ભાવનગરના જે રજવાડા હતા એ ગંગાજળિયા ગોળી તરીકે ઓળખાતા. ત્યાંથી ગંગાજળ કન્ટિન્યુ કાવડ ચાલુ રહેતી ભાવનગર સુધી કન્ટિન્યુ. અહીંયા પૂજામાં ગંગાજળ ખૂટે નહીં એ રીતનો એ રજવાડા વખતે ચાલુ રહેતી. એનું એ મહત્વ છે. વાત કરતા હતા કાફર તરીકેની, જે આપણે એમના શાસ્ત્રોમાં મૂર્તિ પૂજકોને કાફર કહેવામાં આવ્યા છે. હું એનો સખ્ત વિરોધ કરું છું કે કાફર શબ્દને કાઢી નાખવો જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ દેશમાંથી. હવે આપણે એ જગ્યાએ હિન્દુ શાસ્ત્રમાં લખ્યું છે જે રીતની વિચારધારા, જે રીતની ખાનપાન છે, એને આપણે રાક્ષસી કહીએ છીએ, આસુરી કહીએ છીએ. તો આપણે કોઈ લોકોને અન્ય ધર્મવાળાને રાક્ષસી વ્યક્તિ કહીએ તો એમને એ સારું લાગશે? એમને એ સારું નહીં લાગે. એટલે કાફર શબ્દ પણ એટલો તે વિચારવા જેવું છે કે જ્યાં 80% હિન્દુ સમાજ હોય, મૂર્તિ પૂજક હોય, એની વિરુદ્ધનો શબ્દ હોય, એને હટાવવો જોઈએ કોઈ પણ સંજોગોમાં.